તમે બોલતા નહીં કોઈ વિડીયો બોલતા નહીં બીજું મોબાઈલમાં તો ફિટિંગ છે આ નીકળો આ નીકળો મારે પાણી હાલે વાળી હોય લાકડી હું કઈ નહીં જય દ્વારકાધીશ મિત્રો, શિયાળાની સિઝનમાં સાપ ખૂબ જ ઓછા જોવા મળે, પરંતુ આજે મારા જ ગામમાંથી કોલ આવ્યો હતો જે ઘરની કુંડીની બાજુમાં એક સાપ હતો. તો ત્યાં જઈને આપણે જોયું તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપ હતો, જે કોમન કોબરા કહેવાય. મિત્રો, આ સાપને આપણે રેસ્ક્યુ કર્યો. હવે આપણે એને એના કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા, એટલે હવે આપણે એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા તો એને રિલીઝ કરી દઈએ. અને મિત્રો, આ સાપ એક ખૂબ જ ભયાનક સાપ છે, કારણ કે આનામાં ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે, જે આપણા નર્વસ સિસ્ટમ ઉપર અસર કરે છે. અને શરૂઆતના સમયમાં તમને અંધારા આવવા, આંખે ઓછું દેખાવું, અને તમને જ્યાં બાઇટ એટલે કરડ્યો હોય ત્યાં સોજો પણ આવી જાય છે. આ કરડ્યા પછી તમારી પાસે 60 થી 70 મિનિટ, અથવા જો તમે શાંતિ રાખો ને તમારો બ્લડ પ્રેશર હાઈ ન થાય તો તમારી પાસે 2 કલાક જેટલો સમય હોય છે. બને તેટલું વહેલું તમારે હોસ્પિટલની સારવાર લેવી, કે ક્યાંય તંત્ર મંત્ર કે કોઈ સાપ ઉતારવાળા પાસે જવું નહીં. અમારી સખત તમને મનાઈ છે. હવે આપણે એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા તો રિલીઝ કરી દઈએ. અને ખાસ જો તમે અમારી ચેનલમાં નવા હોય, એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા, તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આપણે અહીંયા એને ભાદરકાંઠે રિલીઝ કરવા આવ્યા તો તમે જોઈ શકો છો, અહીંયા ચારે બાજુ તે પોતાને રહી શકે છે અને તેનું જીવન આગળની જિંદગી જીવે. મિત્ર, એક બેબી કોબરા છે. જો તમે જોઈ શકો છો, તેના કુદરતી વાતાવરણમાં જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ.